નમસ્કાર, હું ગોસ્વામી નીતિનપુરી લક્ષ્મણપુરી, ગામ મોરસા, વેરી માતાના મંદિરમાં પૂજારી. તો આજ રોજ અમારી જો ગાયત્રી સેવા સંસ્થામાંથી એક ફિલ્ડ કોર્ડિનેટર તરીકે વૈભવભાઈ મોદી આવેલા અને એમને મને માનગંગા વિશે થોડી માહિતી આપેલી. એમના જણાવ્યા મુજબ કોઈ પણ મંદિર તો 12 લગ્ન કરવું એ કાયદેસરનો ગુનો બને છે. એમાં એમણે મને જણાવ્યું કે 18 વર્ષથી નીચેની છોકરી અને 21 વર્ષથી નીચેના છોકરાના જો લગ્ન થાય તો એ બાળ લગ્ન કહેવાય. તો હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે છોકરીની લગ્ન વખતે ઉંમર 18 વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ. જો ના થાય તો લગ્ન પૂજારી, એના વાલી, માતા પિતા તથા તેમાં ભાગ બનનાર તમામ વ્યક્તિ ગુનેગાર બને છે. અને કાયદા મુજબ 2 વર્ષની સજા અને 1 લાખનો દંડ સરકાર દ્વારા નક્કી કરાયો છે. તો મારી તમામ મંદિરોના પૂજારી તથા દરેક બ્રાહ્મણોને વિનંતી કે આવા બાળ લગ્ન થતા આપણે અટકાવીએ. કારણ કે બાળ લગ્ન થવાના કારણે જે લગ્ન કરનાર સ્ત્રી છે એ વહેલી નાની ઉંમરે માતા બની જાય છે. એ માતા બનવાના કારણે ઘણા સરકારી લાભો પણ મળતા નથી. એ સિવાય એ સ્ત્રીનું પણ શારીરિક રીતે અસર શરીર હોવાના કારણે શારીરિક ખામીઓ પણ સર્જાઈ શકે છે. તો જો આપણે આપણા ભારતને મજબૂત બનાવવું છે, સશક્ત બનાવવું પડશે, તો આપણે બાળકની અંદર દીકરીની ઉંમર 18 વર્ષ અને દીકરાની ઉંમર 21 વર્ષ ખૂબ જરૂરી છે.